નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં. મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે ખેલ મહાકુંભ 2025 ક્યારથી શરૂ થશે એના વિશે, સાથે સાથે કુલ કેટલા ઉમેદવારો જે છે એ રજીસ્ટ્રેશન કરાવ્યું છે, તાલુકા કક્ષાની સ્પર્ધા જે છે એ કઈ તારીખથી શરૂ થશે, જિલ્લા કક્ષાની સ્પર્ધા જે છે એ કઈ તારીખથી શરૂ થશે અને રાજ્ય કક્ષાની સ્પર્ધા જે છે એ કઈ તારીખથી શરૂ થશે, એ તારીખો જાહેર કરવામાં આવેલી છે એના વિશે સંપૂર્ણ માહિતી જે છે એ મેળવવાના છે. મિત્રો, એચએનજીયુ સ્ટડી પોઈન્ટ યુટ્યુબ ચેનલ દ્વારા તમને ખેલ મહાકુંભની તમામ અપડેટ જે છે એ સૌપ્રથમ અને સચોટ રીતે પૂરી પાડવામાં આવે છે. ભવિષ્યમાં પણ આવી તમામ માહિતી મેળવવા માટે ચેનલને અત્યારે સબસ્ક્રાઇબ કરી લેજો. તો હવે શરૂ કરીએ આજનો વિડીયો. તો તમે જોઈ શકો છો, ખેલ મહાકુંભ ક્યારથી શરૂ થશે. બાપરે, 72 લાખથી પણ વધુ ખેલાડીઓ જે છે એ રજીસ્ટ્રેશન કરાવેલું છે. તો આમાંથી પુરુષ ખેલાડીઓ કેટલા છે, મહિલા ખેલાડીઓ કેટલી છે, એ તમામ માહિતી જે છે આપણે જોવાની છે. તાલુકા કક્ષાની સ્પર્ધા જે છે એ ક્યારથી શરૂ થશે, જિલ્લા કક્ષાની સ્પર્ધાઓ ક્યારથી શરૂ થશે અને રાજ્ય કક્ષાની સ્પર્ધાઓ ક્યારથી શરૂ થશે, એની વિગતવાર ચર્ચા જે છે એ એક પછી એક આપણે કરીશું. તો સૌપ્રથમ તમે જોઈ શકો છો એ પ્રમાણે શુભારંભ સમારંભ ખેલ મહાકુંભ 2025 અને આપણા જે છે એ હર્ષ સંઘવી, જે આપણા ગૃહમંત્રી છે, એમના દ્વારા જે છે એ આ ખેલ મહાકુંભ 2025 નો જે છે એ શુભારંભ કરી દેવામાં આવે છે. કુલ કેટલા ખેલાડીઓએ ભાગ લીધો છે? તો 72,57,887 ખેલાડીઓ જે છે એ ખેલ મહાકુંભ 2025 માટે જે છે એ રજીસ્ટ્રેશન કરાવેલું છે. એમાંથી 43,83,520 ને જે છે એ પુરુષ ખેલાડીઓ છે અને 28,74,367 જે છે એ મહિલા ખેલાડીઓએ ભાગ લીધો છે. તો આમ પુરુષ અને મહિલા ખેલાડીઓ મળી 72,57,887 ખેલાડીઓ જે છે એ ભાગ લીધેલો છે. તાલુકા કક્ષાની રમતો જે છે એ ક્યારથી રમાશે? તાલુકા કક્ષાની સ્પર્ધા જે છે એ 6 નવેમ્બરથી 10 નવેમ્બર 2025 દરમિયાન જે છે એ યોજવામાં આવશે. જિલ્લા કક્ષાની સ્પર્ધા 11 નવેમ્બરથી 30 નવેમ્બર 2025 દરમિયાન યોજવામાં આવશે અને ઝોન કક્ષાની સ્પર્ધા 1 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર 2025 ની વચ્ચે યોજવામાં આવશે અને જે છે એ રાજ્ય કક્ષાની સ્પર્ધા 16 ડિસેમ્બરથી 17 જાન્યુઆરી 2026 દરમિયાન જે છે એ યોજવામાં આવશે. તો આમ ખેલ મહાકુંભ જે છે એ 6 નવેમ્બરથી તાલુકા કક્ષાએથી જે છે એ શરૂ થવા જઈ રહ્યો છે. પરંતુ જેની અંદર ગ્રામ્ય કક્ષાએ કે જે છે એ શાળા કક્ષાએ રમતો આવતી હોય, એ ક્યારથી ચાલુ થશે તો એના વિશે આપણે જોઈ લઈએ. તમે જોઈ શકો છો, ઓનલાઈન રજીસ્ટ્રેશન જે છે એ 29 તારીખથી જે છે એ શરૂ થયું હતું અને 22 સપ્ટેમ્બર સુધી તમે જે છે એ ઓનલાઈન રજીસ્ટ્રેશન કરાવી શકતા હતા. પછી જે સ્કૂલ અને વિલેજ લેવલની ઇવેન્ટ છે, એ જે છે એ 24 સપ્ટેમ્બરથી 26 સપ્ટેમ્બર દરમિયાન જે છે એ યોજાઈ ગઈ છે. પછી બ્લોક લેવલ એટલે કે તાલુકા કક્ષાની જે પણ રમતો છે, એ 6 નવેમ્બરથી 10 નવેમ્બર દરમિયાન જે છે એ યોજવામાં આવશે. જિલ્લા કક્ષાની રમતો 11 નવેમ્બરથી 30 નવેમ્બર જે છે એ દરમિયાન યોજવામાં આવશે. પછી ઝોન લેવલ ઇવેન્ટ છે, એ 1 ડિસેમ્બરથી 15 ડિસેમ્બર 2025 દરમિયાન યોજવામાં આવશે અને રાજ્ય કક્ષાની સ્પર્ધાઓ જે છે એ 16 ડિસેમ્બરથી 17 જાન્યુઆરી 2026 દરમિયાન જે છે એ યોજવામાં આવશે. તો આ તારીખો દરમિયાન તમારે જે છે એ તાલુકા કક્ષાએ, જિલ્લા કક્ષાએ, ઝોન કક્ષાએ અથવા તો રાજ્ય કક્ષાએ જે છે એ રમવા જવાનું થશે. તો મિત્રો, આ હતો આજનો વિડીયો, જેની અંદર આપણે ખેલ મહાકુંભ જે છે એ ક્યારથી શરૂ થશે, તાલુકા કક્ષાની, જિલ્લા કક્ષાની અને રાજ્ય કક્ષાની રમતો જે છે એ ક્યારથી શરૂ થશે, સાથે સાથે કુલ કેટલા ખેલાડીઓએ ખેલ મહાકુંભ 2025 માટે ભાગ લીધેલો છે, એના વિશેની સંપૂર્ણ માહિતી મેળવી છે. આશા રાખું છું આજનો વિડીયો જે છે તમને ચોક્કસથી ઉપયોગી થશે. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ.